કેસર કુંડળી આપી આવી? હા. સાંભળ, કઈ કીધું એમણે? કહું સાચું કહું, મગજનું દહીં છે એ ડોસી જે મનમાં આવે બોલ્યા કરતી હતી. મને કે લાવ તારો હાથ જો. આવ્યા મોટા મારો હાથ જોવા વાળા. આટલી ઉંમર થઈને તો પણ અક્કલ નથી એમનામાં. કેસુડી, ગમે તેમ નહીં બોલવાનું. હર્ષવર્ધનસિંહજીના માં જેવા છે. હર્ષવર્ધનસિંહજી એમના મોટા ભાઈને નાનેથી મોટા કર્યા છે એમણે. વડીલોની આમન્યા જેવું કઈ છે કે નહીં? ગમે તેમ બોલ્યા કરે છે. તને તો કાન ખોલીને સાંભળી લે કેસર. લગન થાય ત્યાં સુધી એમની સામે કઈ એલફેલ બોલી છે ને તો તારા જીભડે ડામ દઈ દઈશ. પણ મમ્મી. ચૂપ મૂંગી રે. મમ્મી મમ્મી વાળી ના જોઈ હોય તો મોટી. એ લુચ્ચી જોઈને નથી ચાલી શકતી. અહીંયા શું લાડવા લેવા આવી છે? હા, લગનના લાડવા. કહેવાય છે કે લગનવાળા ઘરમાં મદદ કરવાથી મદદ કરાવનારના જલ્દી લગન થઈ જાય છે. સારું, એ બધું છોડ. શું કહે છે તારો હીરો? હા, શું બોલી? એટલે આપણા નવા જીજાજી? ગોપી, તું આજે તારી બહેનપણીને ટોણા મારી મારીને દુખી કરી રહી છે ને? હું તને શ્રાપ આપું છું કે તું આખા શિવગઢના લગનવાળા ઘરોમાં કમર તૂટી જાય ત્યાં સુધી કામ કરીશ ને તો પણ તારા લગન નહીં થાય. જા. એ કેસર, તે મને શ્રાપ આપે ને, મને હમણાં જ સોરી કે. નહીં કહું સોરી. શું કરી લઈશ? ઠીક છે, તો તારી પાસે 10 સેકન્ડ છે. 10 સેકન્ડમાં મને સોરી નહીં કીધું ને તો શું? તો અત્યાર સુધી નથી કર્યું ને એ કરીશ. આપણી આખી ટોળકીમાં મેસેજ કરી દઈશ. કેસર એના જીજાજીને જ લાઈન મારતી હતી. ગોપી, મારી બ્યુટી ક્વીન, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તો તું મારી સાથે આવું કરીશ? 6 5 ગોપી 4 3 સોરી. કોણે કહ્યું સોરી? આણે? શ્રી શ્રી પરમ પૂજ્ય 1008 ગોપીજી, મારી માફીને સ્વીકાર કરું. ઇટ્સ ઓકે, મેન્શન નોટ. એ કેસર, આપણો હીરો આવ્યો. એ ગોપી, જરા લિમિટમાં રહે. એટલે મારો મતલબ એમ હતો કે આપણા નવા જીજાજી આવ્યા. અને એમની સામે છે ને બહુ ડાપણ ના કરીશ. કેવા હેન્ડસમ દેખાય છે. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. હું ગોપી. હા, ઓળખું છું તમને. તમે મારા સાળી સાહેબાના બેનપણી છો ને? એમ નહીં, હું તમારી થનારી પત્નીની બેનની બેસ્ટ ફ્રેન્ડ છું અને મને આના બધા જ સિક્રેટ ખબર છે. સરસ. એટલે જીજાજી, તમે અહીંયા માનસી દીદીને મળવા આવ્યા છો? હા, એકચ્યુઅલી હું 3 વાર શિવગઢ આવીને ગયો, પણ ગામ જોવાની ઈચ્છા મારી અધૂરી જ રહી ગઈ. એટલે થયું કે હવે શિવગઢમાં જ છું તો જરાક ફરી આવું. વાહ, સરસ. અમારા શિવગઢમાં મહાદેવજીનું મોટું ફેમસ મંદિર છે. તમે કહેતા હો તો હું ને કેસર તમને મંદિર જોવા લઈ જઈએ. ગોપી, એમણે કહ્યું ને કે માનસી દીદીને મળવા આવ્યા છે, તો આપણે બંને કેવી રીતે લઈ જઈ શકીએ? જીજાજી, માનસી દીદી અંદર છે. ઓકે. સાંભળ, હવે જો તે મને જીજાજીના નામથી ચીડવી છે ને તો બહુ મારીશ તને. આ તારી ફાઇનલ વોર્નિંગ છે, સમજી? અરે ડોબી, આ બાજુ ક્યાં જાય છે? આ બાજુ જવાનું છે. ત્રિલોકભાઈના બંગલે કોઈ તકલીફ તો નથી પડી ને? બધું બરાબર છે ને? હા, કોઈ તકલીફ નહીં. માનસી આવે છે, તૈયાર થાય છે. હર્ષવર્ધનસિંહજી, મારે એક વાત પૂછવી હતી. બોલો ને. ના, રહેવા દો ને. અરે, ખચકાય વગર બોલો. કંઈ નહીં, પરમ દિવસે પેપરમાં જે સમાચાર આવ્યા હતા તમારા વિશે. અચ્છા, એ ન્યૂઝની વાત કરો છો. તમને શું લાગે છે, મેં એવું કંઈ કર્યું હશે? ના, મને તો આ વાતમાં દમ જ નથી લાગતો. તો આ ખોટું છે. એક્ઝેક્ટલી, તમારી વાત સાચી છે. એકચ્યુઅલી અમારું કામ છે લોકોની સેવા કરવી અને સમાજમાં સુરક્ષા અને શાંતિ જળવાય ને એનું ધ્યાન રાખવું. પણ કેટલા અસામાજિક તત્વો હોય છે
જે શાંતિ ભંગ કરવાનું કામ કરે છે, તો એવા લોકો પર કંટ્રોલ રાખવો પડે છે. અને મારું તો એક સપનું છે કે જ્યાં સુધી દેશમાંથી આવા અસામાજિક તત્વોનો ખાત્મો નહીં થઈ જાય ને, ત્યાં સુધી હું મારી બંદૂક ગોળીઓથી ભરેલી રાખીશ. વાહ, સાચી વાત છે. ખોટું કામ કરનારાને કાયદાની લાકડી દેખાડવી જ જોઈએ. હા, રાજભા કરીને કોઈ છે આ ગામનો ગુંડો. શું થયું? ચા ગરમ છે, જરા ચોંટી ગઈ. કેટલી ગરમ ચા આપી છે? અરે આરામથી પીવું. હા, તમે તમારો હલવા દો. આ એટલે પોતાના રૂપિયાનો અને પોઝિશનનો રૂઆબ બતાવતો હતો, તો મેં પણ એને પોતાની પોઝિશનનો રૂઆબ બતાવ્યો અને એને કાયદામાં રહેવાનું કહ્યું. એને એક જૂનું પ્રકરણ ઉખેડી દીધું અને છાપામાં છપાવી દીધું. ઓહો, એમ વાત છે. હા, અને આ પ્રકરણમાં કંઈ ખાસ છે નહીં. સત્ય મારા પક્ષે જ છે. અને મારો તો એક નિયમ છે કે હું હંમેશા સત્યના પક્ષે જ ઊભો હોઉં છું. અને મારે ને ખોટાને તો 36નો આંકડો છે. બરોબર. એટલે તમે લોકો ટેન્શન ના લેશો. મને તો આ બધાની આદત પડી ગઈ છે. અને છેવટે જીત તો સત્યની જ થાય છે. કરેક્ટ કરેક્ટ છે. હાલો, માનસી પણ આવી ગઈ. ઓકે, તો અમે નીકળીએ. આપણે આરામથી વાત કરીએ. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, બાય ધ વે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? કેસરની ફ્રેન્ડ છે ને, શું નામ એનું? ગોપી. હા, એને કહ્યું કે અહીંયા બહુ જ ફેમસ મહાદેવજીનું મંદિર છે, તો થયું કે ચાલો ત્યાં દર્શન કરી આવીએ. મંદિરે? એકચ્યુઅલી હું આજે મંદિર નહીં આવી શકું. કેમ? કારણ કે શું વાત છે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઓ, નો પ્રોબ્લેમ. કંઈ નહીં, આપણે ક્યાંક બીજે જઈએ. ચાલ, તું કે ત્યાં જઈએ. ના ના, હવે એવું ના કરો. તમે ભગવાનનું નામ લઈ જ લીધું છે તો તમે દર્શન કરી આવો ને. મને તો આવવાની બહુ ઈચ્છા હતી જ, પણ હવે આ પ્રોબ્લેમ થયો છે તો. કેસર, હા દીદી. તમે કેસરને સાથે લઈ જાઓ ને. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો સાલી સાહેબા, અમને મહાદેવજીના દર્શન કરાવો. દીદી. હા કેસર, તમે બંને જાઓ ને. જો એમને દર્શન કરવા છે, જા એમને લઈ જા. હા, બાય. બાય. જય સોમનાથ. જય સોમનાથ. કેમ છો? મજામાં. મજામાં ને? હા, મજામાં. ફૂલ લઈ લેજો, ફૂલ લઈ લેજો. ફૂલ લઈ લો. અરે કાકા, કેમ છો? બસ મજા છે. જલસા ને? હા, જલસા છે. અરે માસી, કેમ છો? એકદમ મજામાં. મજામાં ને? એકદમ મજામાં. ચાલો આવો ને. તમને ખબર છે આ મહાદેવનું મંદિર બહુ જ ફેમસ છે. મમ્મી કહે છે કે આ મહાદેવ સામે જે પણ બાધા લઈએ ને એ પૂરી થાય જ. ચાલો. કે સર? અરે નંદુ કાકા, કેમ છો? બસ બેટા, હું મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. અને કુમુદ માસી કેમ છે? એને શું થવાનું હતું? એ રોજ ઘરે બેઠા બેઠા મગજ ફેર્યા કરે છે. હવે એવું તો તમારે ચાલતું જ રહેવાનું. અને રાજુ, એ શું કરે છે? એ જ્યારથી નિશાળનો ડોઝ આપે છે ત્યારથી દરરોજ નિશાળ જાય છે. બરાબર. એને કહેજો કે રોજ નિશાળે જાય. હા, ચાલો હું જાઉં છું. ચાલો. અરે પ્રવીણ કાકા, કેમ છો? એકદમ મજામાં. અને તમારી બેનના સાસરે કેમનું છે? બધું બરાબર છે ને? હા હા, મહાદેવની કૃપાથી બધું એકદમ સરસ ચાલે છે, કોઈ ટેન્શન નથી. સરસ સરસ. વાહ, સાહેબ કોણ છે? આ એ માનસી દીદીના થનારા વર છે. એસીપી છે. એસીબી છે. જય સોમનાથ. જય સોમનાથ. અહીંયા મહાદેવના દર્શન કરવા આવ્યા છે. હું એમને દર્શન કરાવી આવું. ભલે. હા. અરે જય સોમનાથ કાકા.
जय सोमनाथ बेटा। वाह, केसर हॉस्पिटल। શું જીજાજી તમે પણ गांव में बहुत चर्चा है आपके। तो इलेक्शन में उभी रहे ने तो ना तारे प्रचार ની જરૂર પડે ના હોર્ડિંગ્સ ની, એમ જ સામે વાળાને ડિપોઝિટ ડૂલ થઈ જાય। કેસર તો એટલી મળતાવડી છે ને કે તું તારા નામની જેમ સામે વાળાના સ્વભાવ પર તારો રંગ ચડાવી દે છે। જબરદસ્ત ઓળખાણ છે આ તારી। મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આપણે ગામથી આટલા બધા દૂર આવ્યા છીએ છતાં પણ બધા તને કેવી રીતે ઓળખે છે? અરે એમાં એવું છે ને જીજાજી, હું અને ગોપી અહીંયા આવતા જ રહીએ છીએ એટલે ઓળખાણ થઈ ગઈ। અને ઓળખાણ કરવામાં શું મોટા તીર મારવાના હોય છે? બસ પાસે જઈને એક મેજિકલ ક્વેશ્ચન જ તો પૂછવાનો હોય છે। મેજિકલ ક્વેશ્ચન? હા, સામે કોઈ પણ હોય, દાદા દાદી કે મામા મામી કાકા કાકી, એમની પાસે જઈને ખાલી એક જ ક્વેશ્ચન પૂછવાનો, કેમ છો? બસ એટલે ઓળખાણ થઈ ગઈ। અને એકવાર ઓળખાણ થાય એટલે પછી તો એક વાત નીકળે, એમાંથી બીજી, એમાંથી ત્રીજી, અને પછી તો વાતો નીકળતી જ રહે। અને વાતો કરતા કરતા આત્મીયતા તો વધતી જ જાય। જીજાજી, જિંદગી છે ને એક મુઠ્ઠી જેટલી હોય છે એટલે એને તો બાદ ભરીને જીવી જ લેવાની। ના, હું નથી માનતો। એટલે તમને મારા પર ભરોસો નથી એમ? ઓ જીજાજી, આ વાત ઉપર હું મારા બધા ફ્રેન્ડ સાથે કાયમ શરત લગાવું છું અને આજ સુધી ક્યારેય નથી હારી। ધેન પ્રૂવ ઇટ રાઈટ નાઉ। હું પણ તો જોઉં તારા કેમ છો નો જાદુ કેવો છે। એમ? સારું, હમણાં જ બતાવો। હમણાં જ તાબડતોબ તમને પ્રૂવ કરીને બતાવું, જુઓ। કાકા કેમ છો? काका कोना काका क्या ना काका सेना काका हैं? અરે તમે કાકા? અને તમે કોણ છો અને શું જોઈએ છે તમારે? તમારી પાસેથી આ ફૂલ બૂલ મારે ખરીદવા નથી। અરે આ મારા ચપ્પલ છે ને હું જાતે સાચવીશ। સ્વાવલંબી છું હું, મારે કોઈની મદદની જરૂર નથી। અને આ બધા ફૂલ હાથમાં પકડાવીને તમે ભક્તોને હેરાન કરો છો, શરમ નથી આવતી? આ બધું શું બોલી રહ્યા છો તમે? અરે જા જા નીકળ। પણ અરે જાય છે કે આપું એક? હપ। અમારા સાળી સાહેબાનો મેજિક ક્વેશ્ચન ટ્રેજિક સિચ્યુએશનમાં ફેરવાઈ ગયો। હા, જુઓ ને કેટલા ખડૂસ કાકા હતા, પણ પહેલી વાર લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મારી સાથે આવું થયું છે। આજથી પહેલા ક્યારેય નથી થયું। ખબર નહીં સવાર સવારમાં કોનું મોઢું જોઈ લીધું હતું। ચાલ હા, ચાલ। એક્સક્યુઝ મી। જય સોમનાથ। આ કેસર છે તો કઈ નહીં, કેસર એક સારા અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી છે। દાઈ છે, સભ્ય છે। એ તમારી પાસે કઈ પૈસા પડાવવા માટે કે ફૂલ વેચવા માટે નહોતી આવી। એને તો આવીને એક સીધો સાધો સવાલ પૂછ્યો હતો। શું પૂછ્યું હતું કેસર? કેમ છો? કેમ છો? હવે એ જ સવાલ હું તમને પૂછું છું, કેમ છો? મજામાં મજામાં છું। બસ આટલી જ વાત હતી। તમે અમારી સાથે વાત કરી એના માટે થેન્ક યુ। ધન્યવાદ। આવજો। ખુશ રહેજે છોકરી। તારી આ પારકાને પોતાના કરી લેવાની આદત છે ને એ મારા કંકાસિયા સ્વભાવને પણ વરખી ગઈ। આવજો। અરે વાહ જીજાજી, તમે તો એકદમ સોલિડ છો। ના ના એવું કઈ નથી, પણ તને એક વાત કહું, આજ સુધી મેં ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત જ નહોતી કરી। હે, શું વાત કરો છો? હા, આજે પહેલી વાર કરી। સાચે? હા, પણ કેમ છો એક મેજિકલ ક્વેશ્ચન છે। હવે ત્યાં મેજિક હું પણ યાદ રાખીશ। જઈએ? હા, હર હર મહાદેવ। હર હર મહાદેવ। ચાલો ચાલો બધા જમવા ચાલો। અને મોટી બેન, હા, તમને તો આજે હું જમતા પહેલા જ મોઢું મીઠું કરાવવાની છું। જમતા પહેલા? હા, કારણ કે ચિરંજીવ હર્ષવર્ધન અને વિક્રમસિંહની દીકરી સૌભાગ્યકાંક્ષિણી માનસિંહ વિક્રમસિંહ જાડેજા, આ બંનેની કુંડળી મેં ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ છે અને બંનેના
34 ગુણ મળે છે. હવે આ લગ્ન લેવામાં કાંઈ વાંધો નથી. વાહ, મહાદેવની કૃપા. 34 ગુણ મળે. વાહ. બેબી માસી, અમારા પણ 34 ગુણ જ મળ્યા હતા ને? કહેવા શું માંગો છો તમે? કંઈ નહીં, એટલે અમારો કહેવાનો મતલબ એમ છે કે કુંડળીમાં 34 ગુણ મળ્યા, મનનો અજંપો દૂર કરે એવા 34 ગુણ ક્યારેય નથી મળ્યા. ચાલો જમવા ચાલો. હું જરાક બહાર જઈને આવું, મને ભૂખ નથી. આવું 10 મિનિટમાં. અરે પણ આ સમયે ક્યાં જાય છે? એ આવી જશે. ચાલો ચાલો બા. હર્ષવર્ધનભાઈ, શું થયું? ના એટલે હમણાં તમારા 34 ગુણ માનસી દીકરી સાથે મળ્યા, એ વાત સાંભળીને તમારા ચહેરા પર કોઈ ખુશી ના દેખાય. જમવા માટે પણ તમે ના પાડી. શું થયું? તમને વાંધો ન હોય તો તમે મારી સાથે વાત શેર કરી શકો છો. કાકા, આનંદ તો થયો છે પણ આશ્ચર્ય પણ થાય છે. હવે આજ જુઓ ને, કુંડલીમાં તો અમારા 34 ગુણ મળે છે, પણ હું હાથ લાંબો કરું તો એ મુઠ્ઠી વાળી દે છે. હું એક ડગલું આગળ ચાલું તો એ 2 ડગલા પાછળ જતી રહે છે. અમે 3 વખત મળ્યા, પણ 3 વખત કઈ સરખી વાતચીત ના થઈ. મને એવું લાગે છે કે આ લગ્ન કરવાની એની બહુ ઈચ્છા નથી. હમણાં પણ અમે મળ્યા હતા, પણ સરખું એકાંત ન મળ્યું, એટલે સરખી વાતચીત ના થઈ. ત્યાં સુધી એને પણ એકાંત મેળવવા માટે કે વાતચીત કરવા માટે કોઈ પ્રયત્ન પણ ના કર્યો. આજે પણ એને કોઈકનું કોઈક બહાનું કાઢીને મળવાની ના પાડી દીધી. એટલે આ બધી વાતોથી ચિંતા થાય છે, બીજું કંઈ નહીં. હર્ષવર્ધનભાઈ, જેટલા મોં એટલી વાતો, જેટલા માથા એટલી મતી. અમુક લોકો મોકળા મનના હોય છે, અમુક નથી હોતા. કદાચ છોકરીનો સ્વભાવ પણ એવો હશે. એવું પણ બની શકે ને કે એના મનમાં લાગણી હશે, પણ એ વ્યક્ત કરવામાં શરમ અનુભવતી હોય. અને હજુ અઠવાડિયા પહેલા તો તમે મળ્યા છો. મને એવું લાગે છે કે ધીરે ધીરે પોતાનું મન હળવું કરશે. અને સાચું કહો હર્ષવર્ધનભાઈ, કે તમારી પેઢી તો નસીબદાર છે કે તમે છોકરીને મળી તો શકો છો. બાકી અમારા વખતમાં તો વરને વધુ સીધા માંડવે જ મળતા. લગ્ન પછી શું વાત કરવી, કયા વિષય પર વાત કરવી, એ જ નહોતું સમજાતું. વાત સમજવા માટે એકબીજા સાથે ઓળખાણ થવી જરૂરી છે. જેમ જેમ ઓળખાણ થતી જશે તેમ એકબીજાને સમજતા થશો, મનની વાત જાણશો, અને પછી ધીરે ધીરે એકબીજા પ્રત્યે લાગણી વધશે. મને ખાતરી છે કે તમારી સાથે પણ આવું જ થશે. મારી વાત તમારા ગળે ઉતરે તો છે ને હર્ષવર્ધનભાઈ? લેટ્સ હોપ સો. હું જરાક પગ છૂટા કરી આવું. मोहित, प्लीज समझो, हमारे पास और कोई ऑप्शन नहीं है. हमें यहाँ से भागना ही होगा. और अगर अब भी तुम रेडी नहीं हो तो मानसी, अगर मैं तैयार नहीं होता तो यहाँ पर आता. अगर मैं तैयार नहीं होता तो इतना सब करता. मानसी, मैं मानता हूँ कि मैंने तैयार होने में थोड़ा वक्त लिया है, पर मैं क्या करता? ना मेरी फैमिली तुम्हारी फैमिली जितनी अमीर है, ना मेरे पास जॉब थी जिसके बेसिस पे मैं तुमको यहाँ से भगा के ले जाता. पर अब बस, मैंने तुमसे प्यार किया तो प्यार निभाने की ताकत भी है. मुझे अपॉइंटमेंट लेटर मिल गया है. बेंगलोर में जॉब है, अच्छी जॉब है, अच्छी सैलरी है. अब बस एक
अच्छी लाइफ पार्टनर चाहिए, और वो भी सिर्फ तुम। तो बोलो, कब उड़ा के ले जाऊं? મોહિત સાંભળને કેશું, શું થયું દીદી? તને નથી ગમ્યા? તું થોડી વાર બહાર જાય છે, મારે થોડું કામ છે. સોરી. કેસર, હા, અમે બંને બહાર જઈ રહ્યા છીએ, તું પણ ચાલ ને અમારી સાથે. હું? હા, તારી પણ ઓળખાણ થશે એમની સાથે. દીદી, કોની સાથે વાત કરી રહી હતી? શું જોઈ રહ્યો છે એ બાજુ? मैं बस वो ઓ બસ સ્ટેન્ડ રિક્ષા, ત્યાં વળી વળીને શું જોઈ રહ્યો હતો? કેસર, હા દીદી. તમે કેસરને સાથે લઈ જાઓ ને. દીદી, આ શું છે? અને તું? देखिए, आप गलत मत समझिए, मैं वो એ ટુરિસ્ટ, ચૂપ, એકદમ ચૂપ. તને મેં ટુરિસ્ટ સમજીને બચાવ્યો, પણ હવે તને કોઈ નહીં બચાવી શકે. હવે તો ફટકાવાળી જ કરવી પડશે. બોલ, તને કેવી રીતે દઉં? હા, ડાયરેક્ટ તારા દાંત તોડું કે પછી લાકડી મારીને તારા હાડકા ખોખરા કરું? કેસરની એક ફેટ છે ને 10 ને બરાબર હોય છે, સમજો તું? કેસર સાંભળ. શું સાંભળું? હા છે તારી ફોરેનની જોબ. દીદી, તું મારી સાથે ખોટું બોલીને તું આને મળવા આવી છે, હર્ષવર્ધન જીજાજીને નહીં? અરે આ એવો તો કેવો મોટો સાહેબ છે કે તું જીજાજીના બાને આને મળવા આવી? કેસર, હું તને બધી વાત કરીશ, પણ અત્યારે જરા શાંતિથી વાત કરને. જરા શાંતિથી વાત કરું. આ લવ સ્ટોરી જાણ્યા પછી શાંતિથી વાત કરું? દીદી, તને કાંઈ શરમ આવે છે? તારા લગ્નનો માંડવો બંધાઈ ગયો છે અને તું એ માંડવાને અગ્નિદાહ આપવાની તૈયારી કરી રહી છે? કેસર, કેટલું જોરથી બોલે છે તું, કોઈ સાંભળી જશે. પ્લીઝ, જો હું તને બધી જ વાત કરીશ, પણ અત્યારે તું જરા શાંતિ રાખ. મોહિત, तुम अभी यहाँ से जाओ. मानसी, पर तुम्हें ऐसे कैसे छोड़ के? मोहित प्लीज, अगर किसी ने देख लिया तो तमाशा हो जाएगा. प्लीज अभी जाओ. केसर, જો કેસર સાંભળ, જો હું તને બધી જ વાત કરીશ, પણ પ્લીઝ હમણાં કોઈને કંઈ ના કહેતી. તને મારા સમજ, પ્લીઝ ટ્રસ્ટ મી. જો કેસર, તું મારી નાની બેન છે ને, તો પ્લીઝ હમણાં મારી વાત માન. માનસી, જો કેસર, અત્યારે મને મમ્મી બોલાવે છે, હું જાઉં છું, બટ આઈ પ્રોમિસ કે હું તને બધું જ સાચે સાચું કહી દઈશ. ત્યાં સુધી કોઈને કંઈ ના કહેતી. અને મારા સમજે. સાળી સાહેબ, તમે આટલી રાત્રે અહીં શું કરી રહ્યા છો? મેં તમને કંઈ પૂછ્યું? એની પ્રોબ્લેમ? ના, હું મંદિરે દર્શન કરવા આવી હતી. સારું, મેં એટલે પૂછ્યું કારણ કે પેલો જે છોકરો આવ્યો હતો, જેને તમે સંગમ પર જવાનું એડ્રેસ બતાવ્યું હતું, એને મેં હમણાં જ અહીંથી ઉતાવળે પગે જતો જોયો. એ હેરાન કરી રહ્યો છે તમને, તો પછી કેમ તમારી આગળ પાછળ આંટા મારી રહ્યો હતો? કે સર કંઈ પ્રોબ્લેમ થયો છે? તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તું મને ડર્યા વગર કહી શકે છે. તું મને તારા જીજાજી સમજીને પ્રોબ્લેમ કહીશ અને હું એક ફ્રેન્ડ તરીકે એને સોલ્વ કરીશ. એક પણ સવાલ નહીં પૂછું. ના, એવું તો કાંઈ નથી. સમ ખાઈને કહું છું. સારું, તું ઓળખે છે ને? બોયફ્રેન્ડ? ડર્યા વગર કે બોયફ્રેન્ડ છે તારો? હા.
બેટા ઝટઝટ કામ પતાવવું પડશે. હા એ કેસર કેસર શું કરે છે? કઈ ભાન છે કે નહીં છોકરી? દૂધ ઉભરાતું હોય તો ગેસ બંધ કરવાનો એટલું ભાન નથી? અક્કલ વગરની છે. શું કરવું આ છોકરીનું? ઘરમાં લગન છે બેટા, 550 કામ પડ્યા છે ને તું કામ પતાવવાને બદલે મારું કામ વધારે છે. સવારથી જોઉં છું હો કેસુડી, તારું ક્યાંય કામમાં ધ્યાન નથી. રડે છે કેમ? શું થયું? બોલ શું થયું? રડે છે કેમ બેટા? આમ કામના સમયે કોઈ રોતું હશે. શું થયું? કેસુ, ઘરમાં લગન છે. કેમ તારી માને આમ પજવે છે બેટા? શું થયું તને? મોઢામાં વગ ભર્યા છે? કઈ બોલીશ કે આમ રોતી જ રહીશ? સારું, તું કોઈ કામ ના કરતી, બસ પણ રડવાનું બંધ કરી દે. બોલ ને બેટા, તને કોઈ કઈ બોલ્યું? શું થયું? કેસુ, શું થયું? મમ્મી, મારે તને કંઈ કહેવું છે. મમ્મી, કંઈ નથી થયું. એકચ્યુઅલી કેસર સવારથી જ થોડી ઇમોશનલ થઈ ગઈ છે. કેમ બેટા? શું મમ્મી, તું પણ કેવા સવાલ કરે છે? હવે ટૂંક સમયમાં મારી વિદાય થશે ને, એટલે. આ સારું છે તમારું છોકરીઓને. કાલ સુધી તું રડતી હતી ને આજથી આણે શરૂ કર્યું. પણ હું તમારી માં છું. કાળ મુખીએ દીકરી જણી સાંભળી સાંભળીને ભલે કાળજું કઠણ થઈ ગયું છે, પણ હવે દીકરી જવાની છે એ વિચારથી કાળજું નરમ થાય છે. હા, તો હું રડું છું. માં કામ કરીને કમર તોડે ને દીકરીઓ આંખો રગદોળે. ચૂપ થઈ જા બેટા. આમ રોતા રહીશું તો કામ કઈ રીતે થશે? મમ્મી, જો તું નકામું તારું બીપી નહીં વધાર, કેસરને હું સમજાવું છું. હા, ચાલ ચાલ કેસર. ખરી છે આ છોકરી. ક્યારેક મસ્તીમાં મોઢું મલકાવે ને ક્યારેક રડીને આંખો પલાળે. મારો મહાદેવ જાણે. જો કેસર, હું સમજુ છું કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. એમ? પણ તારા મનમાં શું ચાલી રહ્યું છે એ મને નથી સમજાઈ રહ્યું. જો હવે હું જે વાત કરી રહી છું એ ધ્યાનથી સાંભળજે. પ્લીઝ વચમાં નહીં બોલીશ. કાલે તે જે છોકરાને જોયો એનું નામ મોહિત છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું જ્યારે યુકે ગઈ ત્યારે ફર્સ્ટ ટાઈમ એને મળી હતી, ફ્રેન્ડશિપ થઈ, અને પછી ક્યારે અમે બંને એકબીજાને પ્રેમ કરવા માંડ્યા કંઈ સમજાયું જ નહીં. કેસર, મોહિત ખરેખર સારો છોકરો છે. સારો છોકરો છે ને તો પછી બધાને વાત કર ને. કયા મોઢે વાત કરું? એક તો મોહિત રાજસ્થાની છે, ઉપરથી હિન્દી ભાષી છે, અને આપણી જ્ઞાતિનો પણ નથી. અને તને તો ખબર જ છે ને, આપણા પપ્પા માટે આપણા પરિવારની શાક કેટલી મહત્વની છે. આ જન્મે તો શું, આવતા 7 જન્મ સુધી એ મને મોહિત સાથે લગ્ન કરવાની પરવાનગી નહીં આપે. તો તું શું તારી લવ સ્ટોરી આમ જ ચલાવીશ? મમ્મી ડેડી સાથે છેતરપિંડી કરીશ? દીદી, એવું હતું તો તે લગ્ન માટે હા શું કામ પાડી? અરે મેં હા નથી પાડી, અને ના પાડવાની મારામાં હિંમત નહોતી. કારણ કે ગઈકાલ સુધી મોહિત પાસે કોઈ જોબ નહોતી, એટલે મોહિત જ આ લગ્ન કરવા માટે તૈયાર નહોતો. અમે બંને ખૂબ મૂંઝવણમાં હતા કેસર. અને તને તો આપણા ઘરની પરિસ્થિતિ ખબર જ છે ને. એક તો લવ મેરેજ, બીજું પરજ્ઞાતિના છોકરા સાથે લવ મેરેજ, અને ત્રીજું નોકરી ધંધા વગરના છોકરા સાથે લવ મેરેજ. કયા મોઢે પપ્પા સાથે વાત કરું? હા, જો કે હવે એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે.
મોહિતને બેંગ્લોરમાં સારી જોબ મળી ગઈ છે. બસ તો નોકરીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ને, તો તું એ રીતે મમ્મી ડેડી સાથે વાત કર ને. જો દીદી, મોહિત પણ અહીંયા જ છે, તો તું મમ્મી ડેડીને મનાવીને મોહિત સાથે લગ્ન કરી લે ને. દીદી, મોહિત વિશે વાત નહીં કરીને તું વધારે મોટી મુશ્કેલી ઊભી કરી રહી છે. એવું હોય તો હું તારી સાથે આવું. કેસર, તું આમ ઉતાવળી ના થઈશ. હું વાત કરવાની જ છું. વાત કરવાની જ છે તો હમણાં કેમ નહીં? દીદી, બહુ મોડું થઈ જાય એ પહેલા તું બધાને વાત કરી દે. ચાલ. કેસર, જો કઈ મોડું નહીં થાય. હજી તો મારા લગ્નની વાત આપણા ફેમિલી પૂરતી જ છે ને. હજી તો કંકોત્રી પણ નથી છપાઈ. જો કેસર, મને થોડો સમય આપ પ્લીઝ. હજુ કેટલો સમય જોઈએ છે તારે દીદી? કંકોત્રીઓ ભલે ના છપાઈ હોય, પણ મોઢામોઢ આપણા ઘણા બધા સગાઓને ખબર પડી જ ગઈ છે ને કે તારા લગ્ન નક્કી થઈ ગયા છે. દીદી, તું આ બહુ જ ખોટું કરી રહી છે. એક તો તારે પહેલા જ લગ્ન માટે ચોખ્ખી ના પાડી દેવી જોઈતી હતી, અને હવે તું લો, ડાઈ સાસરે જાય નહીં અને ગાડીને શિખામણ આપે. પોતે કામ કરશે નહીં અને બીજાને કરવા પણ નહીં દે. તમારા બંને વચ્ચે શું સિક્રેટ વાત ચાલી રહી છે? મને પણ કહો. દીદી, વાત એમ છે ને કે કેસર, હું કહું છું ને દીદી, એમાં વાત એમ છે કે હવે થોડા દિવસમાં મારી વિદાય થશે ને, એટલે આ કેસર થોડી ઇમોશનલ થઈ ગઈ છે. હું એને એ જ સમજાવતી હતી કે હવે તો હું પણ સાસરે જતી રહીશ અને અહીંયા તું એકલી જ હોઈશ, એટલે મમ્મી પપ્પાનું ધ્યાન હવે તારે જ રાખવાનું છે. નાની છું એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન ના કરીશ. માનસી, તું કેસરને અંડર એસ્ટિમેટ નહીં કર. હા, કહી દઉં છું. ભલે આ રમતિયાળ દેખાતી હશે, પણ સમય આવવા પર ભલભલાને રમતા કરી દે ને એવી નીડર છે મારી બેન. ચાલો હવે બંને અંદર જઈને મમ્મીને કામમાં મદદ કરો. હું આસોપાલવના પાન લઈને આવું છું. સાચવીને જજે. હા. દીદી, એક કામ કર, તું પહેલા મમ્મી સાથે વાત કરી. અરે કેસર, મેં તને કહ્યું ને, યોગ્ય સમયે હું બધાને જ બધું કહી દઈશ. અરે શું યોગ્ય સમય કર્યા કરે છે? ક્યારે આવશે તારો આ યોગ્ય સમય? બધાને કંકોત્રી અપાઈ જાય પછી? હજુ કંકોત્રી છપાઈ પણ નથી અને તું અપાઈ જવાની વાત કરે છે. જો કેસર, મેં તને કહ્યું ને, હું તારા કરતા મોટી છું, મને બધું જ સમજાય છે. એ પણ દીદી, ક્યારેક નાનાઓનો વધારે પડતો આત્મવિશ્વાસ મોટાઓના શ્વાસને થંભાવી દે છે. અને સાંભળ, જો અત્યારે મમ્મી એકલી છે, ડેડી ક્યાંક બહાર ગયા છે, આ જ યોગ્ય સમય છે. તું કરી લે ને એની સાથે વાત. ઓ માતાઓ, ત્યાં બહાર ઊભી રહીને શું કરો છો? કેસર, તારું રડવાનું ભૂત ઉતર્યું હોય તો અંદર આવીને મદદ કરાવ. હા મમ્મી. મમ્મી, હું માનસી દીદી જોડે વાત કરતી હતી. ચાલો કરો કંકુના. આ લ્યો, છોકરીના લગ્ન હોય એટલે બાપને કેટલું ટેન્શન હોય ખબર છે? આ શેનું બોક્સ છે? આમાં શું લાવ્યા? શું નિર્મળા, તમે પણ તમારી અક્કલને એવોર્ડ આપવો જોઈએ. તમને શું લાગ્યું શેનું બોક્સ છે? હંમેશ મુજબ પેલું. માનસી, હા લે, તારી લગ્નની કંકોત્રી છપાઈ ગઈ છે. કેવી છે? એકદમ ટનાટન ને? ત્યારે આપણી ચોઈસ હોય એટલે પૂછવાનું જ ના હોય. હા, હરખના તેડા. ચિરંજીવ માનસીના શુભ લગ્ન ચિરંજીવ હર્ષવર્ધન સાથે નિર્ધાર્યા છે. હા, હવે સાંભળ, ચૂંટણીની ભૂલો, તારીખ, સમય બધું બરાબર ચેક કરી લેજે, એટલે આપણે બધાને કંકોત્રી આપવાનું શરૂ કરી દઈએ. હા, બરાબર ને નિર્મળા? હા, ચેક કરવાનું શરૂ કરી દે એટલે ફટાફટ કામ પતે. મને બતાવ. હાલે રે. હલો, હા મસી.
નિર્મળા, હા આ સુશીલા માસીનો ફોન છે, બહાર આવો. આવું. થઈ હવે તને શાંતિ? ક્યારની કહેતી હતી ને કે હજુ તો કંકોત્રી પણ નથી આવી. લે આવી ગઈ. દીદી હવે તો વાત કરી લે. હા કરું છું. દીદી આવ. આવું કે? અમરવાળા ઘરમાં છે કે દેખાતા નથી? અમે તો દેખાઈએ છીએ ને. એમાં શું છે કે અમે અમરવાળાને કંકોત્રી બતાવવા આવ્યા હતા. હવે તમને બતાવી દઉં. આ જુઓ, એકદમ મસ્ત છપાવી છે, હાઈ ક્લાસ ક્વોલિટી. જુઓ જુઓ. આ છે તમારી હાઈ ક્લાસ ક્વોલિટી એમ? હા, સમજો છો શું તમે અમને? હા, તમને શું લાગે છે આ રીતે અમારું અપમાન કરશો તો તમારી દીકરી આ ઘરમાં સુખી રહેશે? કેમ, શું થયું મેડમ? કંકોત્રી બતાવીને અમારું અપમાન કરવા માંગો છો? શું થયું વેદિકા? કંઈ નહીં. એક મિનિટ વેદિકા, તમે ગુસ્સામાં છો એ તો મને દેખાય છે, પણ શા માટે છો એ તો કહેતા જાઓ. બા, આમંત્રિતોના નામમાં અમારું નામ જ નથી લખ્યું. નથી લખ્યું? ના, હોય કઈ લખ્યું છે ને? લખ્યું છે, છેલ્લે લખ્યું છે. બાનું નામ લખ્યું છે, પછી બે ભાઈઓનું નામ લખ્યું છે, પણ અમારું નામ સાવ છેલ્લે લખ્યું છે. બા, અમે આ ઘરની વહુ છે ને, સૌભાગ્યવતી વેદિકા દિગ્વિજયસિંહ રાઠોડ. અમારું નામ એમની જોડે ના હોવું જોઈએ? અર્જુનસિંહનું નામ પણ અમારા નામ પહેલા લખ્યું છે. એ લગ્નમાં આવવાના છે કે નહીં એની પણ ખબર નથી. તમે એક કામ કરો ને, મારા દિયરના લગ્નમાં જરૂરથી આવજો એવું જ લખી નાખો, સાવ છેલ્લે. અપમાન કરવું હોય ને તો છેલ્લી પાયરીનું કરો. મેં તો વહુ છે ને, એટલે ઘરના લોકો તો પારકા ગણે જ છે, પણ બહારના લોકો પણ. વેદિકા આ વિશે આપણે પછી વાત કરીએ. પછી ક્યારે? વેદિકા, મોટી બહેને કીધું ને આપણે પછી વાત કરીશું, તો હમણાં શાંત થાવ ને. તમે દર વખતે આવું જ કરો છો, અમારી દરેક વાતને આમ ઉડાવી દો છો. જો તમારા મનમાં અમારી કોઈ કિંમત જ ના હોય તો અમારે આ લગ્ન એટેન્ડ જ નથી કરવા. જઈએ છીએ અમે. દશરથભાઈ, સમજાવો એને. હા. અરે, આ તો ગુસ્સે થઈ ગયા. માફ કરજો ભાભી, એમને દુખી કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો. એક કામ કરું છું, હું બીજી કંકોત્રી આપું છું તમને, એમાં દિગ્વિજયસિંહ પછી એમનું નામ લખી દઉં છું. ના, એવું કરવાની કાંઈ જરૂર નથી, અને એમની વાત મન ઉપર લેવાની પણ જરૂર નથી. બેબી, જરા કંકોત્રીમાં જોઈ લો, નામ અને ઠેકાણામાં કાંઈ ભૂલ તો નથી ને? હા. વેદિકાબેન, તમને વાંધો ના હોય તો હું તમારી સાથે વાત કરી શકું? વાત કરવા જ આવ્યા છો ને,
હું ના પાડીશ છતાં પણ વાત કરશો ને? બોલો. જે કંઈ થઈ ગયું એના માટે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે, પણ આવા શુભ પ્રસંગે આમ ઘરની લક્ષ્મી જ દુઃખી થાય, ઘર છોડીને જતી રહે, સારું ના કહેવાય. માટે તમે તમારો ગુસ્સો ભૂલી જાઓ. ગુસ્સો? અમારા ગુસ્સે થવાથી કોઈને કંઈ ફરક પડે છે? અને જો ફરક પડતો હોત ને તો અમને મનાવવા માટે તમારા જેવા 2 કૌડીના નોકરને ના મોકલ્યો હોત. તમારી વાત સાચી છે. હું બહુ નાનો માણસ છું, એટલે જ આદર સાથે કહું છું કે તમે રાઠોડ પરિવારના મોટા વહુ છો, એટલે મોટું મન રાખીને ગુસ્સો છોડી દો. જો દિગ્વિજયભાઈને આ વાતની ખબર પડશે તો એમને આ નહીં ગમે. સારું છે ને, તો તમારા દિગ્વિજયભાઈને અમને ન ગમવાનું એક વધારે કારણ મળી જશે. અને આમ પણ અત્યાર સુધી અમે એમનો વિચાર કરીને જ ચૂપ બેઠા હતા, પણ હવે નહીં. એમને અમારી જ લાગણીઓની કોઈ કદર નથી, તો અમને પણ એમની કોઈ કદર નથી. શકુંતલાને કહેજો કે આ સામાન નીચે મોકલાવી દે. હું ગાડીમાં બેસું છું. દીદી, દીદી, તું સમજતી કેમ નથી? હવે બહુ મોડું થઈ ગયું છે. કોઈ મોટો પ્રોબ્લેમ થાય એ પહેલા તું મમ્મી સાથે આ વિશે વાત કરી લે ને. તને લાગે છે એટલું સહેલું નથી આ. જો લોકોને આ વિશે જાણ થશે ને તો પરિવારનું માન સન્માન તો માટીમાં મળી જ જશે, પણ સાથે સાથે ડેડીને જે ખાનદાનની શાનનું અભિમાન છે ને એ પણ રાખ થઈ જશે. જેમ જેમ સમય જાય છે ને મને ટેન્શન થઈ રહ્યું છે. દીદી પ્લીઝ તું મોહિત વિશે ઘરમાં કહી દે ને. પ્લીઝ દીદી, તને મારા સમ છે. જો કેસર, હું તને પહેલા પણ કહી ચૂકી છું અને અત્યારે ફરીથી કહું છું. જો હું તારી મોટી બેન છું, તારા કરતાં મેચ્યોર્ડ છું, એટલે ક્યારે શું વાત કરવી શું નહીં એ મને બરાબર ખબર પડે છે. કેસુ, બેટા તારા પપ્પા ચશ્મા ઘરે ભૂલી ગયા. જાને ત્રિલોક કાકાના બંગલે આપ્યા. શું તાકી રહી છે? કેસર, મમ્મી શું કહે છે? જાને જલ્દી. જો તું આવે પછી નક્કી આપણે વાત કરીએ. હા, દરેક કામ કરતા તને જોર આવે છે. હવે એને તો ના મોકલાય ને, એ પરિવારની થનારી વહુ છે. જાને બેટા. માનુ, તું મારી સાથે આવ, મદદ કર. હા. સોરી. આંખો ફૂટી ગઈ છે તારી? જોઈને નથી ચાલી શકતી? જ્યારે હોય ત્યારે અમારી મોંઘી વસ્તુઓ તોડ્યા જ કરે છે. ઘરેથી નક્કી કરીને આવે છે શું? હા, તે દિવસે પણ બંગલે આવી ત્યારે અમારો મોંઘો ફ્લાવર વાસ તોડી નાખ્યો હતો, અને આજે અમારી પરફ્યુમની બોટલ મેડ ઇન પેરિસ હતી. શું કિંમત છે એની જાણે છે તું? શું કિંમત હતી? શું કામ ખોટી બૂમો પાડો છો ભાભી? જરા જોઈને તો બોલો. આ બોટલ હજુ તૂટી નથી, અને આવી નક્કર બોટલ્સ એકવાર નીચે પડવાથી તૂટી નથી જતી. લો. હવે તૂટી તમારી પેરિસ મેડ પરફ્યુમની બોટલ. હવે મને પૂછો કે શું કિંમત હતી આ બોટલની? હા, પણ જે રીતે કેસરને પૂછ્યું હતું ને એ જ રીતે વાત કરજો. હા,
હર્ષવર્ધનભાઈ, છોકરીઓવાળા તરફ આટલી લાગણી બતાવો છો એ બરાબર નથી. અને એમ ના સમજતા કે અમને કંઈ સમજાઈ નથી રહ્યું. सॉरी, तुम्हारी बोतल फूटी गई. आपका एक परफ्यूम हम पर उधार रहा भाभी जी. એ કેસર, એમની વાતો બહુ મન પર ના લઈશો. એમનો સ્વભાવ જ જરાક વિચિત્ર છે. બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે એમને, પણ બહુ જલ્દી શાંત પણ થઈ જાય છે. તો ડોન્ટ વરી. એમના માટે માણસ કરતા વસ્તુઓની કિંમત વધારે છે, અને એટલે જ પરફ્યુમના પાણીની કિંમત છે, પણ કોઈના આંસુની નથી. થેન્ક યુ. અરે થેન્ક યુ શા માટે? આમાં સ્વાર્થ છે મારો. સ્વાર્થ? કેવો સ્વાર્થ? હવે આ વાત તું જઈને તારી બહેનને કરીશ, એટલે તારી બહેનને થશે કે હર્ષવર્ધને એની બહેનને સપોર્ટ કર્યો, એની સાઈડ લીધી. એટલે કદાચ એ આ વાતથી ઇમ્પ્રેસ થઈ જશે અને અમારી લવ સ્ટોરી શરૂ થઈ જશે. બરાબર. હું જાઉં, ડેડીને ચશ્મા આપવાના છે. અથાણું આપતો. કેટલું ઘડી શાક બનાવ્યું છે તેને મળા. તારું ધ્યાન ક્યાં છે? પપ્પા, અનેરીએ શાક બનાવ્યું છે. અચ્છા, અનેરીએ બનાવ્યું છે એમ? હા. આ અમારી અનેરી આટલું સરસ ખાવાનું બનાવે છે એટલે તો તમારી તબિયત આટલી સારી રહે છે, દિવ્યકુમાર. સરસ સરસ. જો કે મારું એવું જ માનવું છે, તીખું તમતમતું ખાવું ને એ શરીર માટે જરાય સારું નહીં. જેવો બાપ એવી દીકરી, મેં સંસ્કાર જ એવા આપ્યા છે ને એને. પણ આખી વાતમાં માનસી ક્યાં છે? માનસી, માનસી! માનસી, કંકોત્રી ચેક કરી છે ને? બધું બરાબર છે ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? જો હવે સાંભળ, આપણે બધાને કંકોત્રી આપીએ એ પહેલા તું અને હર્ષવર્ધનસિંહજી બંને જણા મંદિરે દર્શન કરી આવો અને કુળદેવીને કંકોત્રી ધરી આવો. આપણો ખાનદાની રિવાજ છે, સમજી? હું શું કહું છું, આપણે બધા સાથે જઈએ તો? ક્યાં શું દાટ્યું છે? દીકરીના લગ્ન છે, પછી ઘરના કામ કોણ કરશે? એ બંનેને જવા દો. ભલે એ બંને એક સાથે થોડો સમય વિતાવતા. એકદમ સાચી વાત છે પપ્પા. લગનવાળા ઘરમાં વર અને વધુ એકદમ ફ્રી હોય છે. બરાબર કહ્યું ને માનસીબેન? જાઓ જાઓ, ફરી આવો, એકદમ મજા કરી આવો. ડેડી, માનસી દીદીને તમને કંઈક કહેવું છે. બોલ ને બેટા, શું કહેવું છે? પણ માનસી, તને આ કેસર વકીલની ક્યાંથી જરૂર પડવા લાગી? હા, બોલ બોલ, બિંદાસ બોલ. ડેડી, એકચ્યુઅલી મને તમારી પસંદ બિલકુલ પસંદ નથી. શું બોલી તું? ફરીથી બોલતો. એટલે રાણી કલર.
રાણી કલરની જે સાડી છે એ મને નથી ગમતી. ઓ ડફોળ! શું માંડ્યું છે તમે બે છોકરીઓએ? ચસકી ગયું છે? માનું તું ભણી પણ ગણી નહીં? મને તો એમ કે શું કેવું હશે આ છોકરીઓને? જીવ તાળવે આવી ગયો મારો. ન માનશે તું પણ નકામો તારી મમ્મીનો બીપી વધારી દે છે. સાડીનો સવાલ છે ને, કઈ વાંધો નહીં. કાલે સાડીવાળાને બોલાવી લઉં છું. એક નહીં 200 સાડીઓ લઈ લેજે. ખાનદાની લોકો છીએ આપણે. કેવો બરાબર ને દિવ્ય કુમાર? આહા આર યુ મેડ ઓર વોટ? અરે પણ દીદી, તું આમાં કેસર રાતે નીચે શું માંડ્યું હતું? આ કોઈ નાની સૂની વાત છે? નાની વાત નથી જ ને, એટલે જ તો તારી પાછળ પડી છું કે એકવાર મમ્મી ડેડીને બધું કહી દે ને. તું સમજતી કેમ નથી? મમ્મી ડેડી જોરો શોરોથી તારા લગ્નની તૈયારી કરી રહ્યા છે. તું આ વાત છુપાવીને બધાની લાગણીઓ સાથે રમત રમી રહી છે. એવું નથી કેસર. મેં ઘણો વિચાર કર્યો કે મમ્મી ડેડીને હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું એ વાત કહી દઉં. મારી હિંમત જ નથી ચાલતી. અને જો ડેડીને આ વાત વિશે ખબર પડી ગઈ તો? ના ના, ડેડીને આ વિશે ખબર ના પડવી જોઈએ. એના કરતા હું ડિરેક્ટ હર્ષવર્ધનને જ આ વાત કરું તો? યસ, એ મારા માટે પારકા છે. એમને આ વાત કરવી મારા માટે સહેલી રહેશે. ડેડી સાથે આ વાત કરું અને નકામો તમાશો થાય એના કરતા હર્ષવર્ધનને આ વાત કરવી મને વધારે સેફ લાગે છે. અને ભગવાન કરે અને હર્ષવર્ધન મારી વાત સમજી જાય અને પોતે જ લગ્ન માટે ના પાડી દે તો ઘા વગર જ ઘાટ ટળશે ને. કેસર, તું જ વિચાર. હું એમ કહું કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું એટલે મારે આ લગ્ન નથી કરવા. એના કરતા હર્ષવર્ધન જ એમ કહી દે કે મને છોકરી નથી પસંદ, તો એ વાત તને વધારે કન્વિન્સિંગ નથી લાગતી? ઠીક છે, તો તું ક્યારે વાત કરીશ? કાલે. કાલે અમે બંને મંદિર કંકોત્રી ધરવા જવાના છીએ ને, ત્યારે અમે બંને એકલા જ હશું. તો ત્યારે હું મારી બધી જ વાત એમને આરામથી સમજાવી દઈશ. દીદી, હું તમને બધાને બહુ જ પ્રેમ કરું છું. તને, મમ્મી ડેડીને, અનેરી દીદી, દિવ્ય જીજુ. તમારા બધા સાથે કંઈક ખોટું થઈ જશે એની બીક મને સતત લાગ્યા કરે છે. દીદી, હર્ષવર્ધન જીજુ સાથે મોહિતની વાત કરીને તું એમને થોડા સમય માટે દુખી કરીશ, પણ વાત નહીં કરીને આખા જીવન માટે દુખી કરીશ. એ વાત ભૂલતી નહીં. તું એમને બધી વાત કરી દેજે. અને તું જે વાત છુપાવી રહી છે એનાથી કોઈ મોટું તોફાન આવી ગયું તો? ડોન્ટ વરી કેશુ, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. બધું જ ઠીક થઈ જશે. તો નકામી ચિંતા નહીં કરતી. હું જે કરીશ એ સારું જ કરીશ. તને જ બોલાવું છું. અહીંયા આવ. અરે કહ્યું ને, અહીંયા આવ. યાદ છે ને, 7 દિવસમાં લગ્ન થવાના છે. અરે ગમે ત્યાં શું બોલો છો? તારી મોટી બેન ના. હા, એ બરાબર. તારી બેનના લગ્નને 7 દિવસ બાકી છે. ઘરમાં આટલા બધા લગ્નના કામ પડ્યા છે ને તું ક્યાં ભટકી રહી છે? હું ભટકી નથી રહી, કામ જ કરવા ગઈ હતી. આ જુઓ, મમ્મીએ સામાન લેવા મોકલી હતી, એ જ લઈને આવી છું. તો બરાબર, તારે તો લગ્નમાં કામ કરવું જ જોઈએ. બેનના લગ્નમાં કામ કરીશ ને તો જ તારા લગ્ન થશે 7 દિવસમાં. હું જાઉં? મેં તને કહ્યું જવા માટે? કહ્યું મેં તને? મને મંદિરે દર્શન કરવા લઈ જા.
અરે લઈ જવાની ક્યાં જરૂર છે? આ જુઓ, ડાબી બાજુ જુઓ, આ રહ્યું મંદિર. મારી આંખો નથી. ના પાડે છે, હા પાડે છે, એટલે મારી આંખો નથી. છે તમારી આંખો છે. મારે આ મંદિરે દર્શન કરવા નથી જવું. ભોળેનાથના મંદિરે દર્શન કરવા જવું છે. તમારા શિવગઢનું જે પ્રખ્યાત મંદિર છે ને, ત્યાં મને દર્શન કરવા લઈ જા. આપણે બંને મસ્ત ચાલતા ચાલતા દર્શન કરવા જઈએ. અરે પણ બધા ભગવાન એક સરખા જ હોય ને. આ તું મને શીખવાડી રહી છે? એકવાર મેં તને કહ્યું ને કે મને મંદિરે દર્શન કરવા લઈ જા, એટલે દોડ પણ કર્યા વગર મંદિરે દર્શન કરવા લઈ જવાનું. સમજી? પણ એ તો બહુ જ દૂર છે. દૂર છે તે શું થયું? તને એમ લાગે છે કે ત્યાં સુધી હું ચાલી નહીં શકું? એટલે તારું કેવું એમ છે કે હું શરીરે ભારે છું? ના 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 ના, તારા કહેવાનો અર્થ તો એ જ થતો હતો. અરે ના, એવું કાંઈ નથી. સારું ચાલો, હું લઈ જાઉં છું. ઊભી રહે, શાંતિથી જઈશું. આ પણ 9:53 નું મુહૂર્ત છે. ક્યાંનું? પાપાને મળવાનું. એ ડફોળ, શું બોલી તું? ના ના, તમને નહીં, મારી ફ્રેન્ડ. આ જુઓ, એને ડફોળ કહું છું. આ છે મારી ફ્રેન્ડ ગોપી. અને ગોપી, આ હર્ષવર્ધન જીજાજીના માસી છે, બેબી માસી. જય સોમનાથ. જય સોમનાથ. ગોપી, આમને આપણા શિવગઢના મહાદેવના મંદિરે દર્શન કરવા લઈ જા. અને સાંભળ, ગાડીમાં ના લઈ જતી, એમને ચાલતા જ જવું છે. શું છે ને કે ચાલતા નહીં જાય ને તો એમના દર્શન નહીં પડે. હા, હું જાઉં છું. માર્ક કટ. તે દિવસે તારા થવા વાળા જીજાજીના માસીને, એટલે કે મને પાનાની રમતમાં હરાવી તેમ તારા માર્ક કટ થયા હતા. અને આજે ફરીથી તું મને મંદિરે દર્શન કરવા લઈ જવાની ના પાડે છે, એટલે તારા માર્ક ફરીથી કટ. તારે આટલી બધી શેની ઉતાવળ છે? હા, તારા થવા વાળા વરને મળવા જવાનું છે. યાદ છે ને? 7 દિવસમાં તારા લગ્ન થવાના છે. શું વાત કરો છો માસી? કેસરના લગ્ન 7 દિવસમાં છે? કેસર, સાચી વાત છે? ગોપી, મોઢું બંધ રાખવાનું અને જે કહ્યું છે નહીં કરવાનું. માસી, કેસરના સાચે જ 7 દિવસમાં લગ્ન છે? હા, ચાલ હવે આ કેળાની ટોપલી ઉઠાવ. હા. ગાડીની ચાવી ક્યાં છે? ગાડીમાં જ છે. પછી મને મંદિર દર્શન કરવા લઈ જા. અરે જીજાજી, તમે આ શું કરો છો? તારી મદદ? ના ના ના, મને આપી દો. અરે અહીંયા નજીક જ તો જવાનું. આવું શું કામ કરો છો જીજાજી? જીજાજીની વાત નહીં માને. અરે પણ લાવ સર, મને આપી દો. લો, અને આ કંકોત્રીની થેલી મને આપી. અને આ આમના ઘરે મૂકીને તમે સીધા બંગલે જતા રહેજો. ઓકે સર. ચાલો. પણ તમે અહીંયા ક્યાંથી? તમે તો દીદી સાથે મંદિરે જવાના હતા ને? હા, જવાનો હતો, પણ પછી એ કેન્સલ થઈ ગયું. કેન્સલ થયું? કેમ? કેમ શું? એને સાડી બદલવા જવાનું હતું તો ત્યાં જતી રહી. એના કરતા હું ડિરેક્ટ હર્ષવર્ધનને જ આ વાત કરું તો? યસ, એ મારા માટે પારકા છે. એમને આ વાત કરવી મારા માટે સહેલી રહેશે. હવે શું થશે? થવાનું શું હતું? હું એકલો મંદિરે જઈ આવીશ. આમ પણ મારો એક ફ્રેન્ડ એ બાજુ જ રહે, તો એને પણ કંકોત્રી આપી આવીશ અને મંદિરે પણ કંકોત્રી મૂકી આવીશ. એક સાથે બે કામ થઈ જાય ને. ક્યાં ખોઈ ગયા? તમારે આ તરફ જવાનું છે ને? મારે આ તરફ. હા. જઈએ?
હા બોલ કેસર. દીદી તે મને શું કહ્યું હતું? કેમ, શું થયું? તે મને કહ્યું હતું ને કે તું જીજાજી સાથે મંદિરે જઈશ તો ત્યાં એકલામાં તું મોહિત વિશે બધી જ વાત કરી લઈશ, તો પછી તું કેમ ના ગઈ? હા કેસર, હું એમની સાથે વાત કરવાની જ હતી, બટ ઇટ્સ અ બિટ અનકમ્ફર્ટેબલ. સો એકચ્યુઅલી હર્ષ સાથે વાત કરવું મને થોડુંક વિચિત્ર લાગી રહ્યું હતું. હું તને કહેવાની જ હતી. દીદી તું કેમ આવું કરે છે? એમની સાથે જઈને વાત કરી લે ને. જો કેસર, મેં ઘણો વિચાર કર્યો આ વાત પર અને પછી મેં નક્કી કર્યું કે હું મમ્મી પપ્પા સાથે જ આ વાત કરીશ. અરે પણ દીદી, જો કેસર, મને ખબર છે કે મેં જ તને કહ્યું હતું કે આ વાત હું હર્ષવર્ધન સાથે કરીશ, પણ એમની સાથે આ વાત કરવી મને યોગ્ય નથી લાગતી. એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ વાત હું મમ્મી પપ્પાને જ કરીશ. દીદી તું ડેડીના ડરથી જ એમની સાથે વાત કરવાની હતી ને, અને હવે તું ફરી ગઈ. હા કેસર, પણ આમ અચાનક કોઈ પારકા સાથે કેવી રીતે આ વાત કરું? એમની સાથે વાત કરવી મને થોડી અનકમ્ફર્ટેબલ લાગી રહી છે. કેસર, એ બધું છોડ. પહેલા તું મને એ કહે કે તને કોણે કહ્યું કે હું હર્ષવર્ધન સાથે મંદિર નથી ગઈ? એમણે જ કહ્યું. એ મને હમણાં જ રસ્તામાં મળ્યા હતા. બિચારા એકલા મંદિરે કંકોત્રી મૂકવા જવાની વાત કરતા હતા. કેસર, મારું એક કામ કર ને, તું પણ એમની સાથે મંદિર જા ને. હું પણ દીદી, જો કેસર, ઘરમાં ખબર પડશે કે હર્ષવર્ધન એકલા જ મંદિરે ગયા છે, હું એમની સાથે નથી ગઈ, તો પપ્પા મને જીવતી નહીં છોડે. પ્લીઝ પ્લીઝ કેસર, તું એમની સાથે મંદિર જા ને. અને ત્યાં સુધી હું ઘરમાં મોહિતવાળી વાત પણ કરી લઈશ. ઓકે? જો તું હર્ષવર્ધન સાથે મંદિર જાય છે એ ફાઇનલ છે. દીદી તું કેમ આવું કરે છે? દીદી મારી વાત તો સાંભળ તું. દીદી